वोटिंग कार्ड बनाना अति आवश्यक है। લિંબાયતમાં એસઆઈઆરના મામલે બોગસ પ્રચાર સામે આવ્યો। એસઆઈઆરના ફોર્મ ન ભર્યા હોય તો આધાર, પાન, રાશન, આયુષ્માનના લાભ નહીં મળે। સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા। સુરત ચૂંટણી અધિકારી દ્વારા સીસીટીવીના આધારે ટીમ બનાવી તપાસ શરૂ કરી। તપાસમાં ખોટું હશે તો કાર્યવાહી કરવામાં આવશે। ચૂંટણી અધિકારી લિંબાયતમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આવી જાહેરાત કરવામાં આવી હતી। આવી જાહેરાતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગિરી અને આસપાસના વિસ્તારોમાં કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી હતી। આ ઓટો રિક્ષાઓ પર કોઈ પણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ, બેનર કે ધ્વજ નહોતો। ચૂંટણી વિભાગ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નહીં। જે સીસીટીવી લિંબાયત વિસ્તારના વાયરલ થયા છે એ માટે લિંબાયતના ઈઆરઓ શ્રીને તપાસ અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે। ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બંધ થઈ જશે એનું જણાવે છે, પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી। ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે, તો એ એસઆઈઆરની કામગીરી મતદાર યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને, સઘન બને એ માટેના પ્રયાસ છે। અને હું જાહેર જનતાને, મતદારોને અપીલ કરું છું કે જ્યારે આપનું એપ ફોર્મ જે આપના વિસ્તારના બીએલઓ દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાવો રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સહિત અમારા બીએલઓને અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો અત્રેની કામગીરી, આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને એસઆઈઆરની કામગીરી વ્યવસ્થિત પૂર્ણ થાય। સર, કેટલી ગંભીર બાબત છે, જો કદાચ ગેરકાયદેસર હશે તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? એના માટે જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।